सर्वभूतेषु मां कात्यायनी रूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। अर्थात जे देवी समस्त પ્રાણીઓમાં મા કાત્યાયનીના રૂપમાં વિરાજમાન છે તેમને સતસત નમન છે, તેમને વારંવાર નમસ્કાર છે। જય શ્રી કૃષ્ણ। આજે ચૈત્ર નવરાત્રિનો છઠ્ઠો દિવસ છે અને નવરાત્રિનો છઠ્ઠો દિવસ એટલે દેવી નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપે દેવી કાત્યાયનીની પૂજા આરાધના કરવાનો દિવસ। માં કાત્યાયનીની પૂજા અને આરાધનાથી ભક્તોને સહેલાઈથી અર્થ, ધર્મ, કામ અને મોક્ષ એ ચારેય ફળોની પ્રાપ્તિ થઈ જાય છે, તેમજ રોગ, શોક, સંતાપ અને ભયનો નાશ થાય છે। જો નિષ્ઠાપૂર્વક ભક્તિથી સંપૂર્ણ શરણાગતિ સાથે માં કાત્યાયનીની પૂજા કરવામાં આવે અને વ્રત રાખવામાં આવે તો આ જન્મની સાથે પૂર્વના પાપો પણ નષ્ટ થઈ અંતે મોક્ષની પ્રાપ્તિ થાય છે। દેવી કાત્યાયનીનું સ્વરૂપ અત્યંત અદ્ભુત છે। તેમનો વર્ણ સુવર્ણ અને તેજસ્વી છે અને તેઓ સિંહ પર સવાર છે। માં કાત્યાયનીના 4 હાથ છે। તેમના ડાબા હાથમાં ચંદ્રહાસ નામની તલવાર અને બીજા હાથમાં કમળ છે, તેમજ જમણા હાથ વરમુદ્રા અને અભય મુદ્રામાં છે। માં કાત્યાયનીએ મસ્તક પર અર્ધચંદ્ર ધારણ કરેલા છે। માં આદ્યાશક્તિ માં ભગવતીએ કાત્યાયન મહર્ષિની પુત્રી રૂપે ધરા પર જન્મ લીધો હતો, તેથી જ તે માં કાત્યાયની કહેવાયા। ઋષિ કાત્યાયને ઘોર તપસ્યા કરી માં ભગવતીને પ્રસન્ન કર્યા હતા અને તેમની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લે, તેથી મહર્ષિની ઈચ્છા અને તપસ્યાના કારણે જ માં ભગવતીએ મહર્ષિને પોતાના ભગવતી સ્વરૂપના દર્શન આપ્યા અને થોડા સમય પછી તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લીધો અને વૈદ્યનાથ નામના સ્થળે પ્રગટ થયા। કાત્યાયની દેવીને નિર્ભયતા અને સાહસના દેવી માનવામાં આવે છે અને કાત્યાયની દેવીનું નામ કાત્યાયન ઋષિની પુત્રી હોવાના કારણે કાત્યાયની પડ્યું। તેથી જ મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં નવરાત્રિના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા સંપૂર્ણ વિધિ વિધાન સાથે કરવામાં આવે છે। તો ચાલો જાણી લઈએ કે નવરાત્રિના છઠ્ઠા દિવસે મા દુર્ગાના કાત્યાયની સ્વરૂપની વિધિ વિધાનપૂર્વક પૂજા કેવી રીતે કરવી જોઈએ। નવરાત્રિના છઠ્ઠા દિવસે માં દુર્ગાના કાત્યાયની સ્વરૂપની પૂજા માટે સવારે વહેલા ઉઠીને સ્નાન વગેરેથી શુદ્ધ થઈ સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ગંગાજળ અથવા ગૌમૂત્રથી પોતાના ઘર અને મંદિરને શુદ્ધ કરવું। ત્યાર પછી દેવી કાત્યાયનીનું ધ્યાન ધરવું જોઈએ અને હાથ જોડીને પ્રાર્થના કરતા સ્થાપિત કળશની અબીલ, ગુલાલ, પુષ્પ, અક્ષત અને સુગંધિત પુષ્પ તથા દ્રવ્યો વડે પૂજા કરવી જોઈએ અને મા દુર્ગાના સ્વરૂપ કાત્યાયની દેવીનું મનમાં ધ્યાન કરતા મા દુર્ગાની મૂર્તિ અથવા પ્રતિમાને અક્ષત, રોલી, સિંદૂર, પીળા પુષ્પ અને ભોગ અર્પણ કરવા અને માની આરતી અને સ્તુતિ કરવી। ત્યાર પછી મંત્રોના જાપ કરવા જોઈએ। કાત્યાયની દેવીને પીળા પુષ્પ, હળદરનું તિલક અને ભોગ અર્પણ કરવામાં આવે છે અને કાત્યાયની દેવીને મધ અને મગની દાળના હલવાનો ભોગ ધરાવવામાં આવે છે અને પૂજા કરતી વખતે ઓમ દેવી કાત્યાયની નમઃ આ મંત્રનો જાપ કરવો જોઈએ। માં કાત્યાયનીના પ્રાગટ્યની પૌરાણિક કથા અનુસાર કત નામના એક પ્રસિદ્ધ ઋષિ હતા। તેમના પુત્ર ઋષિ કાત્ય થયા અને તે જ કાત્યના ગોત્રમાં વિશ્વ પ્રસિદ્ધ મહર્ષિ કાત્યાયનનો જન્મ થયો। તેમની ઈચ્છા હતી કે માં ભગવતી તેમના ઘરે પુત્રી રૂપે જન્મ લે, તેથી મહર્ષિ કાત્યાયને ઘોર તપસ્યા કરી, જેનાથી પ્રસન્ન થઈ માં ભગવતીએ તેમની પ્રાર્થના સ્વીકાર કરી અને દેવીનો જન્મ મહર્ષિ કાત્યાયનના આશ્રમમાં થયો। તેમની પુત્રી હોવાના કારણે જ તેમને કાત્યાયની કહેવામાં આવે છે અને દેવીનો જન્મ જ્યારે થયો ત્યારે મહિષાસુર નામના રાક્ષસનો અત્યાચાર અત્યંત વધી ગયો હતો। આ અસુરોના અત્યાચારથી ધરતીની સાથે સાથે સ્વર્ગમાં પણ બધા દેવી દેવતાઓ ત્રાહિમામ કરી રહ્યા હતા। ત્યાર પછી ત્રિદેવોના તેજપુંજથી પ્રગટ થયેલી દેવીએ ઋષિ કાત્યાયનના ઘરે આસો માસના કૃષ્ણ પક્ષની 14ના દિવસે જન્મ લીધો। ત્યારબાદ ઋષિ કાત્યાયને માનું 3 દિવસ સુધી પૂજન કર્યું અને 10મી તિથિના દિવસે મા દુર્ગાએ મહિષાસુરનો અંત કર્યો। એટલું જ નહીં, શુંભ અને નિશુંભ સ્વર્ગલોક પર આક્રમણ કરી ઇન્દ્રદેવનું સિંહાસન છીનવી લીધું હતું અને નવગ્રહોને બંદી પણ બનાવ્યા હતા। અસુરોએ અગ્નિ અને વાયુનું બળ પણ પોતાને આધીન કરી લીધું હતું। આ પ્રકારે બધા દેવોને સ્વર્ગમાંથી અપમાનિત કરી અસુરોએ હાંકી કાઢ્યા। ત્યારબાદ બધા દેવો દેવીના શરણે આવ્યા અને તેમને પ્રાર્થના કરી કે તેઓ તેમને અસુરોના અત્યાચારમાંથી મુક્તિ અપાવે। ત્યારે માએ બધા અસુરોના વધ કરી તેઓને તેમનો અધિકાર પાછો અપાવ્યો। આ રીતે મહિષાસુરનો વધ કરવાના કારણે દેવીને મહિષાસુર મર્દિની પણ કહેવાય છે અને મા દુર્ગાએ આ સ્વરૂપમાં રાક્ષસોનો વિનાશ કરી ઋષિઓની રક્ષા કરી હતી।
દેવી કાત્યાયની ઋષિ કાત્યાયની તપસ્યાના ફળ સ્વરૂપે તેમની પુત્રી તરીકે પ્રગટ થયા હતા અને આ જ સ્વરૂપમાં માએ મહિષાસુરનો વધ કર્યો હતો. હવે જુઓ, ખરેખર અસુર માત્ર તે જ સમયે નહીં, આજના કળયુગમાં પણ છે, કેમ કે અસુર મનુષ્યની દુષ્પ્રવૃત્તિઓને પણ કહેવામાં આવે છે. મનુષ્યની અંદર હિંસા અને પાપ વૃત્તિ સમાપ્ત થવા પર જ તે અંતઃકરણથી શુદ્ધ થઈ ભગવતી કૃપાનો પાત્ર બને છે અને મોક્ષને પ્રાપ્ત કરે છે. એટલે જ નવરાત્રિના છઠ્ઠા દિવસે મા કાત્યાયની સ્વરૂપનું ધ્યાન અને પૂજન કરવાથી વ્યક્તિની અંદર ચાલી રહેલ નકારાત્મકતાનો નાશ થઈ સકારાત્મકતાનો વિકાસ થાય છે. જે વ્યક્તિ માના ચરણ કમળમાં પોતાનું ધ્યાન સ્થિર કરે છે તેને સહેલાઈથી દિવ્ય પદ પ્રાપ્ત થઈ જાય છે અને જન્મ જન્માંતરના પાપોથી મુક્ત થઈ પરમપદનો અધિકારી બની જાય છે. માં સ્વયં નકારાત્મક શક્તિઓનો નાશ કરનારી દેવી છે. તેમનું સ્વરૂપ અત્યંત ભવ્ય અને દિવ્ય છે, જેમના સ્મરણ માત્રથી જન્મો જન્મોના બંધનોમાંથી મુક્તિ મળે છે. તો આજની આ કથા અહીં સમાપ્ત કરીએ અને હવે મળીશું કાલે, એટલે કે નવરાત્રિના 7મા દિવસની કથા સાથે. તો તે સાંભળવા માટે જો તમે આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તરત જ કરી લેજો અને તમારા મિત્ર અને પરિવારમાં પણ આ કથાઓ શેર કરજો, જેથી કરી મા દુર્ગાના 9 સ્વરૂપોની કથા સાંભળવાનો લાભ અને પુણ્યફળ સૌને પ્રાપ્ત થઈ શકે. અને અમારા દ્વારા કરવામાં આવી રહેલા વૈદિક અને પૌરાણિક કથાઓનો પ્રચાર આપને જો સારો લાગી રહ્યો હોય તો તેને એક લાઈક અવશ્ય કરજો. તો અંતે ચાલો મા દુર્ગાના કાત્યાયની સ્વરૂપની આરાધના કરતાં આપણે તેમની પાસે ભગવાન શ્રીહરિની શુદ્ધ ભક્તિની પ્રાર્થના કરીએ. ચંદ્રહાસોજ્જવલકરા શાર્દુલ વરવાહના કાત્યાયની શુભમ દધ્યાત દેવી દાનવધાતિની. અર્થાત જેમના હાથમાં તેજસ્વી તલવાર છે અને જેમનું પ્રિય વાહન સિંહ છે, એવા અસુરોનો સંહાર કરનારી દેવી કાત્યાયની દુર્ગા અમને આશીર્વાદ પ્રદાન કરો. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.